નમસ્તે. કીબોર્ડ પ્લેયર સંકેત પટેલ તેમજ મારા અવાજમાં રેકોર્ડિંગ થયેલ ગીતમાં ગોપીઓ શ્રી કૃષ્ણની રાહ જુએ છે અને એના જેવું જ બીજું ગીત જે આજે માણવાના છે, માધવને દીઠો છે ક્યાંય, એમાં વાંસળી શ્રી કૃષ્ણને શોધે છે. તો ચાલો માણીએ કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાંય. હરીન્દ્ર દવે. માધવ એટલે શ્રી કૃષ્ણ અને દીઠો એટલે જોયો. હરીન્દ્ર દવેનો જન્મ 19/9/1930 થયેલો, અવસાન 29/3/1995. એમનું વતન થાંભરા કચ્છ છે. તેઓ વ્યવસાય પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમણે ખેડાણ કર્યું. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો. મુખ્યત્વે કવિ છે તેઓ. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. આપણે જે કાવ્ય માણવાના છે એ કૃષ્ણ વિરહમાં વાંસળીથી વિખૂટો પડેલો શૂર કાવ્ય ગાય છે. તો કાવ્યગાન. વાંસળીથી વિખૂટો, વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ડોડે કદંબની છાં, માર્ગને ધૂળને દંડોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાં, કે સૂર એક ઢૂંઢે કદંબની છાં. ઓ યમુનાના વેણ તમે ઊંઘા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આલેરખી વ્યાકુળ કરે છે અહીં સરતે આ સાંજનો ઉજાસ. બાવરે વિભાવરે ના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી ના, કે સૂર એક ઢૂંઢે કદંબની છાં. ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે સાચવશું સુવાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક, જળમાં તે જેનો એવું રેલાય હવે પાતાળે હરિવર પર ખાય, કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય. વાંસળીથી
વિખૂટો. આ કાવ્યમાં સૂર વાંસળીથી વિખૂટો થઈને કદંબની છાય ઢૂંઢે છે એમ કહ્યું છે, પણ ખરેખર તો માધવને એ વાંસળીનો સૂર શોધી રહ્યો છે. ઢૂંઢે એટલે કે શોધે છે, અને વિખૂટો પડ્યો એટલે કે જુદો પડી ગયો છે. એ માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? તમે જોયો છે મારા માધવને? પછી એ યમુનાના વેણને કહે છે કે તમે કેમ મૂંગા છો, જવાબ કેમ આપતા નથી? અને રાધાની આંખ કેમ ઉદાસ છે? કૃષ્ણ ક્યાં ગયા તે રાધાને નથી ખબર. અને આ જે લહેરખી પવનની લહેરખી વહી જાય છે વ્યાકુળ કરતી, જવાબ નથી આપતી. સાંજ પણ સરી જાય છે, ઉજાસને પણ સાથે લઈ જાય છે. અને બાવરી બનેલી વિભાવરી રાત્રિના પગલાની લાગણીથી રાતરાણી પણ ઝાકળથી નાય છે. રાતરાણીના ફૂલો રાત્રે જ ખીલે છે એમ કહેવાય છે. એટલે એ રાતરાણી પણ રાત્રે પડેલા ઝાકળથી નાય છે. અને મોરપીંછ જો ક્યાંકથી ઉડીને આવે તો એના સુંવાળા રંગોને હું સાચવીશ. મારી તે મોરલીના આભમાં ઉગે છે, એટલે કે મારા મનરૂપી મોરલીનું આકાશ જે છે, આભ જે છે, હૃદય જે છે, એમાં શ્યામ નામનો એક મયંક ઉગે છે, ટહુકે છે. જળમાં તે તેજ એનું એવું રેલાય, હવે પાતાળે હરિવર પરખાય. જળમાં તેજ રેલાય છે, અને હરિવર એટલે કે શ્રી કૃષ્ણનું જે તેજ છે, જે એમનું રૂપ છે, તે જાણે પાતાળમાંથી જ પરખાય એટલે કે ઓળખાશે. અહીં કાવ્ય પૂર્ણ થાય છે. વરસાદની મોસમ છે માંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. અસ્તુ.